બહુ ચકદોરે ચડેલું હતું કે 2.5 કરોડનો ફ્લાવર શો નવસારી શહેર માટે બહુ ખૂબ વધારે પડતો મોટો છે, વધારે પડતા પૈસા છે. એના પછી 32 લાખ રૂપિયા ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડને એ લોકોએ ચૂકવ્યા અને 80 લાખ મંજૂર કર્યા. તે બી કેવી રીતે છે એ તમે વિગતવાર જુઓ તો ખ્યાલ આવે કે 80 લાખની મંજૂરી બી દુપ્પલ છે. કરોડો રૂપિયાના તાઇફાનો આરટીઓમાં ખુલાસો થયો. ફ્લાવર શોના ખર્ચમાં મનપાની તિજોરી ખાલી થઈ છે. 32 લાખની વિદેશી ચલણમાં ફી ચૂકવાઈ હોવાનો દાવો કરાયો છે. આરટીઆઈમાં ખુલ્લો પડ્યો નવસારી મનપાનો મોટો ખર્ચ. ત્યારે આરટીઆઈના જવાબે નવસારી મનપાના ખર્ચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. આગળ વાત કરીએ નવસારીની. નવસારીમાં થોડા સમય પહેલા ફ્લાવર શોનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ફ્લાવર શોને ગિનીઝ બુકમાં સ્થાન પણ મળ્યું હતું. પરંતુ કરોડો રૂપિયાના તાઇફાનો આરટીઓમાં ખુલાસો થયો. ફ્લાવર શોના ખર્ચમાં મનપાની તિજોરી ખાલી થઈ છે. 2.45 કરોડ નહીં, ફ્લાવર શોમાં 3 કરોડથી વધુ ખર્ચાનો દાવો છે. ગિનીઝ રેકોર્ડ માટે પ્રજાના પૈસાનો ધુમાડો. રેકોર્ડ માટે 32 લાખની વિદેશી ચલણમાં ફી ચૂકવાઈ હોવાનો દાવો કરાયો છે. આરટીઆઈમાં ખુલ્લો પડ્યો નવસારી મનપાનો મોટો ખર્ચ. ફ્લાવર શો પાછળ કરોડોનો ખર્ચ. લોકોમાં પણ નારાજગી છે. જ્યાં નાના શહેરમાં 3 કરોડનો ફ્લાવર શો ચર્ચામાં આવ્યો. ગિનીસ રેકોર્ડની દોડમાં મનપાએ લાખો રૂપિયા ઉડાવ્યા. જ્યાં પ્રજાના પૈસે રેકોર્ડનો એક શોખ જે છે તે ભારે પડ્યો હોવાની વાત છે. ત્યારે આરટીઆઈના જવાબે નવસારી મનપાના ખર્ચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. કરોડોના તાઇફા સામે પાયાની સુવિધાઓનો મુદ્દો ગરમાયો. ફ્લાવર શો અને ગિનીઝ રેકોર્ડ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા, પરંતુ આ ગિનીઝ બુકની અંદર રેકોર્ડ લેવા માટે એ કરોડો રૂપિયા કોના ધુવાડા કર્યા એ પણ એક અહીંયા સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. 2.45 કરોડ રૂપિયાની વાત હતી, પરંતુ હવે આરટીઆઈમાં 3 કરોડથી વધુનો ખર્ચ થયો હોવાનો દાવો જે છે તે થતો હાલ નવસારીમાં ચર્ચાનો વિષય બન્યો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો જે 2026માં થયો, એ જ્યારે થયો ત્યારે એવું એક અંદાજિત એવું હતું કે 2.5 કરોડનો ફ્લાવર શો, અને ત્યારે પણ ખૂબ એની ચર્ચાને બહુ ચકદોરે ચડેલું હતું કે 2.5 કરોડનો ફ્લાવર શો નવસારી શહેર માટે બહુ ખૂબ વધારે પડતો મોટો છે, વધારે પડતા પૈસા છે. કાળક્રમે એમાં તપાસ કરતાં હવે જે માહિતી ધારા હેઠળ જે કાગળિયા અમારી પાસે આવ્યા, તો એ ખર્ચો એટલો બધો વધી ગયો કે એમ થાય કે આ લોકો પૈસાને પાણીની જેમ આમ બગાડે છે. આ લોકો પૈસા 2 કરોડ 65 લાખનું ડીપીઆરની સામે 2 કરોડ 14 લાખનું ટેન્ડર આવ્યું, જે 19% નીચે હતું. એ ખર્ચો કર્યા પછી પણ બીજા 80 લાખ ઉપર ખર્ચો કર્યો. એના પછી 32 લાખ રૂપિયા ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડને એ લોકોએ ચૂકવ્યા. એટલે ટોટલ ખર્ચો થયો છે 3 કરોડ 65 લાખનો. તો 3 કરોડ 65 લાખનો ખર્ચો કરીને 8 દિવસ માટે નવસારી મહાનગરપાલિકા નવસારી શહેરમાં 2-2.5 લાખની વસ્તીમાં તમે 3.5 પોણા 4 કરોડનો જો ફ્લાવર શો કરતા હોય તો આ કાની છે બધી લીલા. અને 80 લાખ મંજૂર કર્યા તે બી કેવી રીતે છે એ તમે વિગતવાર જુઓ તો ખ્યાલ આવે કે 80 લાખની મંજૂરી બી દુપ્પલ છે. હજુ ગિનીસ બુકના જે 32 લાખ ચૂકવ્યા તેના જીએસટીના પૈસા તો બાકી, અને ફ્લાવર શોમાં જેણે કર્યું છે એણે જે જીએસટી વધારે લઈ ગયો છે તે બી તપાસનો વિષય છે. આપણે કોઈના પર આક્ષેપ નથી કરવો, પણ આ રીતના જો ખર્ચો કરે નવસારીમાં 4 કરોડના, ને એમાં આ બીજેપી કે શાસક પક્ષ જે છે એ આ લોકો આનંદ લે, તો એ નવસારીની પ્રજા હવે જાગવાનો સમય આવી ગયો છે કે આ લોકોને અટકાવવા જ પડે કોઈ પણ ભોગે. નહીં તો આ લોકો બેફામ થઈને જતે દિવસે એવું કરશે કે બિલ્ડિંગ બી વેચી દેશે નગરપાલિકાની. ગિનીસને કેટલા પૈસા ચૂકવવામાં આવ્યા? ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે 31,50,000 ચૂકવવામાં આવ્યા. 25,000 પાઉન્ડ, જે એ લોકો 125 રૂપિયા 27 ખરીદ્યા કોટક મહિન્દ્રામાંથી. 32 લાખ રૂપિયા ગિનીસ બુકમાં ચૂકવ્યા. અને આ માનવ સર્જિત રેકોર્ડ છે.
95,000 ફ્લાવરનો રેકોર્ડ એ માનવ સર્જિત છે. કાલે ઉઠીને ભાજપનો જ કોઈ નેતા વલસાડમાં એમ કહે કે ભાઈ અહીંયા હું ફ્લાવર શો કરું ને ત્યાં લાખ ફૂલ મૂકી દે તો એ લાખ ફૂલના રેકોર્ડ તરત જ તૂટી જશે. ગિનિસ બુક તો પૈસા લઈને રેકોર્ડ જોઈને રેકોર્ડ બીજો થાય એટલે તરત જ પેલો રેકોર્ડ એનો ટૂંકી જાય છે. તો આવો રેકોર્ડ ખરીદવાની ને આવા રેકોર્ડ માટે પૈસા ખર્ચવાની શું જરૂર? એવી કઈ આપણે લઈએ છીએ અહીંયા કે તાલેબાન સરકાર છે કે આટલો બધો પૈસો ત્યાંના નવસારીના કર્મચારીનો 200 રૂપિયા પગાર વધારતા નથી. આવા તો કેટલા કરોડો રૂપિયા ખર્ચો આ લોકોએ કર્યા. ધારો કે ડાન્સિંગ ફોરામાં જે 4.5 કરોડ 5 કરોડ રૂપિયાનો આ જે શો જે બંધ પડ્યો છે અત્યારે નવો 5 કરોડ રૂપિયાનો, આ રંગવિહાર 2.5 કરોડનું તોડી પાડ્યું ને ત્યાં અધૂરું કામ છે મૂકેલું. લુન્સુકોઈમાં રનિંગ ટ્રેક બનાવીને તે અધૂરું પડેલું છે. એવા કેટલા કરોડો કોઈને પડેલી જ નથી, કારણ કે પબ્લિકને પડી નથી. યથા રાજા તથા પ્રજા તથા પ્રજા યથા રાજા. પ્રજા જ આ છે તો રાજા આવો જ મળે. એટલે લોકોને હવે જાગવાનો સમય થઈ ગયો છે કે ભાઈ આ લોકોને અટકાવવા જોઈએ. આ બેફામ થઈને ટાઉન હોલમાં બી રોજ તાઇફા આ લોકો કર્યા કરે, આ પ્રોગ્રામ તે પ્રોગ્રામ, પેલું વિભાજન આ વિભાજન. અને આજે ટાઉન હોલ ફક્ત લોકાર્પણ થયો છે પણ બધું આપણે છે ભાજપ પર, અને જેનું લાઇટ બિલ મહિને આવે છે 4 લાખ રૂપિયા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.